વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો. ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી કૃષ્ણરાય લાલાએ રચેલ શ્રી ગોકુલેશાષ્ટકનું ગાન અર્થ સહિત એ બધું રસપાન કર્યું છે. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું પેલા ગાન કરીશું. जय जय गोकुल के जाना जीवन प्रभु, जय श्री गोकुल पतिराय। जय जय गोकुल के जाना जीवन प्रभु, जय श्री गोकुल पतिराय। जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय। जय श्री गोकुल पतिराय। जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुखधाम। जय जय लीला नीत नवी, जय श्री पुराण काम। जय श्री गोकुल पतिराय। कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस राश। अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम। जय श्री गोकुल पतिराय। जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पतिराय। વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રી ગોકુલેશ પ્રભુનો જન્મોત્તરીનો પ્રસંગ એટલે કે જોશીજી આવીને એમનું જન્માક્ષર જોઈને એનું ફળ આજે વર્ણન કરશે, અને તે પછી એમનું પ્રથમ વર્ષગાંઠના ઉત્સવની વાત કરીશું આજે આપણે. પણ એ પહેલા આપણે કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે, સબ ઉત્સવ કો ઉત્સવ આયો. सब उत्सव को उत्सव आयो, सब उत्सव को उत्सव आयो। अति प्रफुल्लित आनंद मगन मन, छिन छिन पड़त समायो। सब उत्सव को उत्सव आयो। जरतारी पाटांबर अंबर, ढेर ही ढेर लगायो। निर्मोलिक आभूषण ले ले, प्राण पिया
सब उत्सव को उत्सव आयो काहू कछु अभिलाष न राख्यो जो जाके मन भायो आरती करी निरखी मुख सबको ही सिरायो सब उत्सव को उत्सव आयो बरस घोषलो घर घर मंगल साज बनायो वृंदावन मनोरथ पूर्ण करी श्री वल्लभ लाल लड़ियायो सब उत्सव को उत्सव आयो सब उत्सव को उत्सव आयो सब उत्सव को उत्सव आयो વિષ્ણુ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. વંદરાવન દાસ ભગવદીય આગ્રહાવતની આપણે વાત થઈ ગઈ છે બધી, એમનું બનાવેલું છે. આ ગોકુલનાથજીનો ઉત્સવ જે છે જન્મદિવસ, એ ઉત્સવનો પણ ઉત્સવ મહામહોત્સવ કહેવાય છે. એટલે અહીંયા આપણને ભગવદીય જણાવે છે કે બધા ઉત્સવોનો પણ શિરોમણી એવો ઉત્સવ આજે આવ્યો છે. અતિ પ્રફુલ્લિત આનંદ મગન મન છીન છીન બધત સવાયો. હવે જે વૈષ્ણવ ત્યાં આગળ ભાગ લેવા ઉત્સવ આવે છે એ બધા એકદમ પ્રફુલ્લિત મન વાળા છે. એમના મન આનંદથી મગ્ન થઈ ગયેલા છે અને ક્ષણે ક્ષણે એમનો આનંદ વધતો જાય છે કે છે. હવે અહીંયા ગુસાઈજી મહારાજ આ જન્મદિવસના પ્રસંગે જર તારી પાતંબર અંબર ઢેરહી ઢેર લગાવ્યો, બધાને દાન આપવા માટે અમૂલ્ય જેવા જરદોશીના અનેક વસ્ત્રો, પટોળા, અંબર વસ્ત્રો ઢગલા તો વાળી ઢેર લગાવી દીધો છે, ઢગલા કરી દીધા છે. નિર્મૂલિક આભૂષણ લે લે પ્રાણ પ્રિયા પહેરાયો, અને તો અમૂલ્ય અમૂલ્ય આભૂષણો પણ તો પડેલા છે. અને દરેક જેના પોતાની જે પ્રાણ પ્રિયા છે એ લોકોને બધાને પહેરાવી દીધા છે કે છે. કાઉ કછું અભિલાષ રાખ્યો જો જાકે મન ભાયો, જેના મનમાં જે અભિલાષ આવી એ બધી ગુસાઈજી મહારાજે ગોકુલનાથજીના જન્મદિવસના ઉત્સવ પર પૂર્ણ કરી છે કે છે. આરતી કરી કરી નિરીખી નિરીખી મુખ સબકો યો સિરાયો. અહીંયા હવે આરતી થાય છે ગોકુલનાથજીની, બધા એના મુખારવિંદના દર્શન કરે છે નિરીખી નિરીખીને, અને આરતી કરીને અને એના મુખારવિંદના દર્શન કરતા બધાના હૈયા હરખમાં સમાતા નથી. બરસ ધોષનો ઘર ઘર મંગલ સાંજ બનાવ્યો. આ વર્ષની અંદર આ એક ઉત્સવનો દિવસ, જન્મદિવસ આવ્યો છે. તો ઘેર ઘેર બધા જે અનિલવાસીઓ હતા એ લોકોએ મંગલ સજાવટો બધી પોતાના ઘરે કરેલી છે. વંદરાવન મનોરથ પૂર્ણ કરી, વંદરાવન દાસ કહે છે મારા મનોરથ પણ આજે પૂર્ણ થયા છે. શ્રી વલ્લભલાલ લડાયો, કે મારા કયા મનોરથ હતા? તો શ્રી વલ્લભલાલને આજે શ્રી ગોકુલનાથજીને લાલ લડાવવાનો મારો મનોરથ હતો. તો મારો પણ એ મનોરથ ભગવાને ઠાકોરજીએ પૂર્ણ કર્યો છે. તો વિષ્ણુ ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી ગોકુલનાથજીના નામકરણનો પ્રસંગ શ્રવણ કર્યો હતો. તે વખતે કહ્યું હતું કે નામકરણમાં
શ્રી ગોકુલનાથ એ બધાનો અર્થ શું થાય એ સમજાયું હતું. પછી આ નામ તો કૃષ્ણદાસે પાડ્યું હતું એ વાત થઈ. ઘરનું નામ વલ્લભ, નક્ષત્ર નામ કૃષ્ણ, એ બધી વાતો થઈ. હવે આમ જ આજે શું થાય છે કે શ્રી ગુસાઈજી પોતાના સ્વપરિવાર તથા ભક્તજનોના સમૂહ સાથે બિરાજ્યા છે. તે વખતે એમને પુત્ર રત્ન જે પ્રાપ્ત થયું છે ગોકુલનાથજીએ, તો એના લગ્ન કેવો છે એ સાંભળવાનું ગુસાઈજીને મનોરથ પ્રાપ્ત થયો. એ વખતે એમના કુળના જ ગોરધામ સોમા જોશી એ ત્યાં એ વખતે હાજર પણ હતા. એટલે ગુસાઈજીએ આ સોમા જોશીને આ શ્રીજીના લગ્ન ગ્રહ વિશે પૂછ્યું. આ સાંભળી જોશીએ આનંદપૂર્વક જન્મપત્રિકા હાથમાં લઈ અક્ષત વગેરેથી વિધિસરીને પૂજન કર્યું છે. જન્મોત્રીના આરંભે આશીષ વચન કયા છે અને પછી જન્માક્ષરનું જે ફળ છે એ એમણે વાંચવાનું ચાલુ કર્યું. હવે શું ફળ બતાવવા છે જ્યોતિષી મહારાજ એ આપણે જોઈએ. આ બાલક ભક્ત જનના ગાનથી સંતુષ્ટ થશે. એટલે એના અનેક ભક્તો હશે અને ભક્તો અનેક પ્રકારના ગાન કરશે. સ્વકીયના સર્વ ગૂઢ ભાવને સમજશે, ગુણીની પરીક્ષા કરશે, તેનો યશ ત્રિભુવનમાં વિસ્તરશે. ભૂતલ પરના ભક્તજનના અચલ સૌભાગ્યરૂપ થશે. સ્વરૂપમાં કોટી કંદર્પને લજવશે. નાના પ્રકારના ભોગ ભોગવવા છતાં જીતેન્દ્ર રહેશે. માર્ગના આચારોનું પ્રતિપાલન કરશે. પિતા પિતામહ વગેરે કુળના સર્વવડીલોની કીર્તિને વધારશે. અંગીકૃત માત્રના તે આત્મા થશે. પ્રાણી માત્રનું જીવનદાન થશે. સર્વ ભક્તો ગોકુલનાથજીને પ્રિય થશે. ભક્તોના આધારરૂપ થશે. સર્વના સંશયનું નિરાકરણ લાવશે. માત્ર દીનતા વડે સંતુષ્ટ થશે. કરુણા રસના સાગર રૂપ થશે. સકલ ભુવન અને ખાસ કરીને ભક્તોનું આભૂષણ થશે. સકળ ભક્તોના કલ્યાણના મૂળરૂપ થશે. સ્વરૂપના દાનથી ભક્તની આરતી તથા સંતાપ હશે. અંતરંગ ભાવના જાણનાર સર્વ રસમાં નિપુણ થશે. ભક્તોના દ્રોહીઓનો નાશ કરશે. તેમાં પોતાનો પ્રચંડ પ્રતાપ દર્શાવશે. પ્રાખંડ માર્ગનું ખંડન કરશે. હંમેશા અચલ વચન બોલશે. વેદ કરો હંમેશા કરશે. એની બરોબરી કોઈ કરી શકશે નહીં. વેદ અને શ્રુતિ સિદ્ધાંતના વક્તા અને રક્ષક થશે. મિથ્યાવાદનો ધ્વંસ કરશે. સર્વ કરવા સમર્થ થશે. ભક્તિ માર્ગનો ઉપદેશ કરશે. સ્વકીય જનોને ભજનાનંદનું દાન કરશે. અન્યને તો એમના દર્શન દુર્લભ થશે. કર્મ જ્ઞાન વગેરે સાધનથી પણ જે પ્રાપ્ત ન થઈ શકે એવા અગોચર પણ સ્નેહથી સુલભ થશે. સર્વશાસ્ત્રો ઈશ્વર પ્રતિપાદક સર્વશાસ્ત્રોનું રક્ષણ કરશે. વેદાર્થ પ્રતિપાદન કરશે. આશ્રિત અને દિનજનોનું પ્રતિપાલન કરશે. દારિદ્રના દાવાનલ તથા સુશીલતાનું ધામ થશે. ગુણ રત્ના સમર્થગીરી અને કંચનના સુમેરુ થશે. સંત સમૂહના આશ્રય રૂપ થશે. સર્વજ્ઞ દાતા ભોગતા અને સર્વના અર્થ પર થશે. તે રસદાતા અને રસના જાન થશે. જગત માત્રના હિતાર્થ રૂપ થશે. ભક્તના વિરહ કાતર થશે. થોડું કર્યું ભક્તોનું પણ ઘણું માનશે. અરે ભક્તના અપરાધને તો ગણશે જ નહીં. જે માણસ જે અભિલાષેથી ગોકુલનાથજીની પાસે આવશે તેની સર્વ કામનાઓ તે પરિપૂર્ણ કરશે. ચારે વર્ણ તથા ચારે આશ્રમના ઈશ પણ તેને શીશ નમાવશે. તે જગતનો ઈષ્ટ, જગતનો આધાર અને જગજીવન થશે.
એવા તો અનેક અનેક ગુણ આ બાળકમાં છે. હવે જન્મ સમય નક્કી કર્યા પછી નક્ષત્ર નામ દામોદર પાડ્યું, અને એ વખતે એમની જે દાસી હતી દામોદર દાસી, એને એનું નામ પટકુલ પાડ્યું. એટલે કૃષ્ણદાસીએ એમનું નામ ગોકુળનાથ પાડ્યું, તો બીજી જે દાસી હતી દામોદર દાસી, એનું નામ પટકુલ પાડ્યું છે. હવે દરેક માસની સુદી સાતમના રોજ શ્રી ગુસાઈજી મહારાજ શ્રીજીનો જન્મોત્સવ કરતા હતા. દર મહિને સાતમ આવે એટલે ઉજવણી કરતા હતા. એટલો આનંદ ગોકુળનાથજીના પ્રાકટ્યથી એટલો બધો આનંદ અડેલમાં ઘરમાં ભક્તજનોમાં છવાયેલો રહેતો હતો. એમ કરતા કરતા વર્ષ પૂરું થયું. પ્રથમ વર્ષગાંઠનો ઉત્સવ આવ્યો. શ્રી ગુસાઈજી પોતાના અધિકારી ચાપાભાઈ અને ચાચા હરિવંશજીને બોલાવીને કહ્યું કે આ ઉત્તમોત્તમ ઉત્સવ આવી રહ્યો છે, માટે તેને લાયક બની શકે તેટલી સર્વ પ્રકારની અતિ ઉત્તમ સામગ્રી ચોરાથી તૈયાર કરો. આજ્ઞા સાંભળી બંને જણ આનંદપૂર્વક દંડવત કરી ઉત્સવની તૈયારી કરવા માંડ્યા. પ્રથમ શ્રી ગુસાઈજી મહારાજની આજ્ઞા પ્રમાણે ગામે ગામ વૈષ્ણવ ઉપર કુમકુમ પત્રિકાઓ લખી, અને કુમકુમ પત્રિકામાં લખવામાં આવ્યું હતું, માક્ષર સુધી શાંતમ શુભ નામજી, સૌકો આવો મારે ધામજી, સુંદર નવલ્લભજી બાલજી, તેનો ઉત્સવ પરમ રસાલજી, તે ઉપર તમો આવો વેગજી, બાલક વૃદ્ધ કુટુંબ થઈ ભેગજી. એટલે બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કુમકુમ પત્રિકા મળતાની સાથે દરેક ભક્તજને તે દંડવત કરી હાથમાં લીધી, નિત્ર લગાવી વાંચતાની સાથે દરેક અત્યાનંદ ઉત્પન્ન થતો છે. શ્રીમુખ જોવાણી માટે દરેકના મનમાં આરતી વધી ગઈ છે. તેથી સર્વ ભક્તજન જ્યાં હતા ત્યાંથી શ્રી ગુસાઈજીને ત્યાં જવા માટે બને કેટલી ત્વરાથી સમય અનુસાર તૈયારી કરી ચાલી નીકળ્યા. માર્ગમાં પ્રભુની સેવા દર્શન વગેરેના સુખ માટે અંદરો અંદર વાર્તાલાપ કરતા કરતા કેટલાક રસિક ભક્તજનો ધ્યાનુસંધાન રહિત થઈને ભગવાનમય થતા. આ પ્રમાણે માર્ગમાં અનેક પ્રકારનો પ્રભુ વિષયક આનંદ ભોગવતા ભોગવતા ઉત્સવ સમયે સર્વ વિષ્ણુ શ્રી ગુસાઈજીની ગીર અડેલમાં આવી ગયા છે. ભક્તજનોના જૂથે જૂથ દેશ દેશાંતરમાંથી આવવા લાગ્યા છે. તે વખતે ત્યાં વાગતા અવનવા વાજિંત્રોના મધુર નાદથી તેમના હૃદય પ્રવેશમાં ઉત્પન્ન થયેલા આનંદે અંદર નહીં રહી શકવાથી બધા વૈષ્ણવો જોરથી આવીને જયઘોષ કરે છે, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. અને આવા હર્ષમય ધ્વનિ દ્વારા બહાર નીકળી તે સ્થળને બધા વૈષ્ણવોએ ગજવી મૂક્યું. આ વખતે શ્રી ગુસાઈજીની ગોદમાં શ્રીજીને ગોદમાં લઈ પોતાની બેઠકમાં બિરાજતા હતા. તો શ્રીજીની બાલક્રીડા જોઈ બધા આનંદમાં મગ્ન થતા હતા. ભક્તજનોએ આવીને શ્રી ગુસાઈજી તથા શ્રીજીના દર્શન કર્યા, દંડવત કર્યા. તે દ્વારા પોતાના ઘણા સમયના વિરહ દુઃખમાંથી મુક્ત થયા. શ્રી ગુસાઈજી સર્વને આશીષ વચન કહ્યા છે. માર્ગમાં પડેલા સુખ દુઃખના સમાચાર પૂછ્યા છે. તેના પ્રત્યુત્તરમાં સર્વે કુશળ સમાચાર કઈ સંભળાવ્યા. હે કૃપાનાથ, આપની કૃપાથી આજે અમારા મનો સિદ્ધ થયા છે. આ પ્રમાણે શ્રી ગુસાઈજીએ સર્વ વૈષ્ણવનું સમાધાન કર્યું. તો એ ભેટ લાવેલી બધી સામગ્રી શ્રીજી આગળ ધરી. પ્રથમ તો શ્રીજી માટે કાષ્ઠ, માટી, ધાતુ વગેરેના રંગબેરંગી અનેક પ્રકારના સુંદર અને મનોહર ખેલવણા જેવા કે ઘોડા, હાથી, ગાય, મોર, ચકલી, ભમરડા, પુટલી, વાઘ, પાલકી, વૃક્ષ, રથ, બળદ વગેરે લઈ શ્રી ગુસાઈજી આગળ ધરતા અને તેઓ તે લઈ શ્રીજીને આપતા. શ્રીજી
તે સર્વનો અંગીકાર કરી રાજી થતા. આ પ્રમાણે ખીલવણા લેવાના ઉત્સાહમાં શ્રી ગુસાઈજીની ગોદમાંથી દોડાદોડી કરીને ભક્તજનો પાસે પહોંચી જતા અને ખીલવણા પકડીને રાજી થતા. આ પ્રમાણે 14 ભુવનનો નાથ આ ખીલવણાથી રીઝવા લાગ્યો. શ્રીજી એક રમકડું લઈ મુખમાં મૂકે, હાથમાં લે અને પછી નહીં ગમવાથી નાખી દે. ભક્તજન બીજું આપી સ્વપ્રભુની પસંદ કરે. આવી રીતે લોકવત બાલ પીડા કરી સ્વજનોના મનોરથને સિદ્ધ કર્યા છે. રમકડા વડે શ્રીજીને પ્રસન્ન કર્યા પછી દેશ દેશાંતરમાંથી આવેલા ભક્તજનોએ પોતપોતાના દેશોમાં બનતી નવતમ સામગ્રી, વસ્ત્રાભૂષણ, ફળ, ફૂલ, પાન, શાક વગેરે શ્રી ગુસાઈજીને અર્પણ કર્યું. ત્યાર પછી શ્રી ગુસાઈજી કાર્યાર્થે રોકાયા. તે વખતે વૈષ્ણવ પ્રભુની ગોદમાં લઈ ખાવા હતા ખીલવાણી અનેક વસ્તુઓ પસંદ કરી તેમના રસમય અને ભાવાપન્ન સ્વરૂપનું પાન કરતા બધા વૈષ્ણવો તેમાં લીન થવા માંડ્યા. શ્રીજીએ પોતાના મહામોહક સ્વરૂપ દ્વારા આ પ્રમાણે અનેક ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો. તે સ્વરૂપનો સાક્ષાત્કાર તેમના કૃપાપાત્ર ભગવદીય સિવાય બીજાઓને હોય નહીં તે સ્વાભાવિક છે. અરે અન્ય મનુષ્યો તો તેમને એક મહાપુરુષ કરતા વધારે જાણી શકે નહીં. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન શ્રી કૃષ્ણને તેમના ઈશ્વરી સ્વરૂપનું દર્શન કરવા પ્રાર્થના કરે છે. કારણ કે આમાં શું છે, જ્યારે શાશ્વત કલ્પમાં શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું હતું ત્યારે બધાને કઈ ખ્યાલ નથી કે આ ભગવત પ્રાકટ્ય છે. કેટલાક તો એમને મહાપુરુષ જ માનતા હતા. એવી રીતે અહીંયા સમજાવવામાં આવે છે કે ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું તો મોટા ભાગના લોકો એમ છે કે મહાપુરુષ ગોસાઈજીના ચતુર્થલાલજી છે, પરંતુ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે એવું તેમના ભક્તોને જ ખ્યાલ આવતો હતો. એટલા માટે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતાજીની અંદર જે સમજાવે છે, નતુ મામ શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ચિમે યોગમ ઐશ્વરમ. હે અર્જુન, તું તારા આ ચર્મ ચક્ષુ વડે મને જોઈ શકીશ નહીં. હું તને દિવ્ય ચક્ષુ જ્ઞાન દ્રષ્ટિ આપું છું, તેનાથી તું મારા અસાધારણ ઐશ્વર્યને જો. એટલે ભગવાને 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન વખતે અર્જુનને 11મું વિશ્વરૂપ દર્શન વખતે ભગવાને અર્જુનને જે દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા ત્યારે જ એ સ્વરૂપનું દર્શન અર્જુન કરી શક્યો. અર્જુન એમનો ભક્ત સખા બધું, તો પણ એવી રીતે આપણું આ પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. અને પ્રભુનું સ્વરૂપ ગોકુલનાથજીનું જે સ્વરૂપ છે એ ભક્તોને દેખાય સામાન્ય મનુષ્ય પૂરતી, પરંતુ એમનું જે પુરુષોત્તમ સ્વરૂપ છે એ તો ભગવાન કૃપા કરે તો જ સમજી શકાય. એ વાત અહીંયા કહેવામાં આવે છે. આ પ્રમાણે શ્રી ગોકુલેશજીના અપ્રાકૃત સ્વરૂપનું જ્ઞાન તે સ્વરૂપના અનુભવી સિવાય બીજા સામાન્ય મનુષ્યને થઈ શકે તે નહીં તે દેખીતું છે. આમ છતાં તે મહામનોહર સ્વરૂપના અનુભવી પરમ ભગવદી ગોપાલદાસ તેમના પ્રાકટ્ય સિદ્ધાંતમાં જે કહે છે એમાં આપણે થોડું જોઈએ. શ્રીમુખ કોમલ સુહામનું રૂપટે કોટી અનંગજી, કેશતે ખેતે લિયાલા માંજુલી બાલક પોલ સુરંગજી. પ્રકૃતિ વિકટ સુહામની જાને કામની કમાનજી, દિશે સુખ નવલ અતિ ગણું નૈના તે નાયક ના લઘુ બાનજી. સ્વરૂપ રસાત્મક અતિ રસ ભર દિશે તે બાલકને અનુકરણજી. સમે અવિરુદ્ધ તે સમે ભક્તને કરાતે સકલ રસ પૂર્ણજી. નિત્ય નિત્ય નૂતન રસના રંગજી, અંગ અંગ વાર કોટી અનંગજી. મુસ્કની મૃદુલ મનોહર હાસ્યજી, બંક બિલોકની નૈન વિશાલજી. હવે આમાં ગોપાલદાસે તો વર્ણન એમના સ્વરૂપનું ખૂબ મોટું અને સુંદર કર્યું છે. બધી પંક્તિઓ મેં લીધી નથી, થોડીક જ પંક્તિઓ મેં લીધી છે, કારણ કે આપણા જે પદો લેવાના છીએ ને એમાં પણ એમના સ્વરૂપનું સુંદર વર્ણન
કરતા ઘણા પદો આપણે લેવાના છીએ, એટલે આજે આ વાતને મેં ટૂંકા કરી દીધી છે. ત્યાર પછી શુભ મુહૂર્ત જોડાયું. પાક સામગ્રી માટે શ્રી ગુસાઈજીને ત્યાં કઢાઈ ચડાવવામાં આવી. ઉત્તમોત્તમ પાક શાસ્ત્રીને બોલાવી તેમને ઘી, ખાંડ, સાકર, વિવિધ ભાતના લોટના ભંડાર સોંપ્યા. તેમનાથી બની શકે તેટલા પ્રકારના પાક તથા પકવાન બનાવવાની ગુસાઈજીએ આજ્ઞા આપી. આજ્ઞા મળતા જ તે પાક શાસ્ત્રીઓએ ઉત્સાહથી પોતાની આવડતા સર્વ પકવાન તથા પાક તૈયાર કર્યા, જેનું વર્ણન ગોપાલદાસજીએ ઘણા વિસ્તારથી કર્યું છે. વિષ્ણુ આ 516 પ્રાકટ્ય 1609 ની વાત છે. એ જમાનાની અંદર કયા કયા પ્રકારના સામગ્રીઓ તગાડે વૈષ્ણવ માટે બનાવવા તેનું વર્ણન ગોપાલદાસજીએ કર્યું છે. હવે અત્યારનો સમય જે છે 500 વર્ષની વાત નથી ગયા છે. અત્યારના સમયે જે સામગ્રીઓ પ્રસંગે સારા પ્રસંગો બનતી હોય છે એનું ઘણું બદલાવ આવી ગયો છે. શાશ્વત કલ્પમાં જ્યારે ભગવાને ગિરિરાજજીને અન્નકૂટ આરોગ આવ્યો હતો અને એનું વર્ણન મેં પુષ્ટિ ભગવદીની રચનામાં ગોવર્ધન લીલાની અંદર પરમાનંદાસને ગાય છે. ખૂબ મોટી લીલા આપણે બધી યુટ્યુબ પર પુષ્ટિ ભગવદ રચના ટાઇટલ હેઠળ બધું મૂકાઈ ગયેલું છે, જેને રસ પડતો એમાં અનેક સામગ્રીનું વર્ણન છે. અને મેં જેટલું મને આવડ્યું એટલું મેં સમજાવ્યું છે. વર્ણન તો પૂરેપૂરું કર્યું છે, પણ સમજાવવામાં મારી કેપેસિટી પ્રમાણે મેં સમજાવેલું છે. તો અહીંયા પણ એ વખતે ગુસાઈજીએ ગોકુલનાથજીના પ્રથમ જન્મોત્સવ પર શું શું સામગ્રી સિદ્ધ કરી હતી એનું થોડુંક વર્ણન વાંચ્યું છે. તમને ખ્યાલ આવે કે જમાનામાં કેવા કેવા પકવાન બનતા હતા. પ્રથમ જલેબી કીધી ગનીયજી, મિશ્રીના પાક મોય અતિ સનીયજી, લાડુ દલિયા બુંદી સેવજી, ફની બેસન મગજ તત ખેવજી, અડદ ચિરોજી માજ અપારજી, માહે બદામ મીઠાઈ સારજી, બુકની કરીએ બરાસ વિવેકજી, એમ કીધા લાડુ ભાત અનેકજી, ગોટી સેવ સંજોરી સંગજી, સૂત્ર ફેનીમાં બહુ રંગજી, શીરા સુખપુરી લે ચાઈજી, સૌકુરી જે ઘેબર જોઈજી, ખીર વડા દઈ માખન કેરાજી, મઠડી ગુંજા કર્યા ગની રીતજી, પેંડા કુવો બાસુંદજી, એ કીધા છે દૂધે રાધજી, ખાજા ખાંડ પાપડી ખુરમાજી, એવો સ્વાદ નહીં તેવું પુરમાજી. હવે આ બધી સામગ્રી એ વખત સિદ્ધ કરવામાં આવી હતી. તો આ પુષ્ટિ માર્ગમાં જે વિવિધ પ્રકારના પકવાન બનાવવા હોતા હોય છે, તો એ બધું વર્ણન આજે થયું અને જે શાશ્વત કલ્પમાં અન્નકૂટ વખતે થયું એનું વર્ણન પણ આપણા સુરદાસના પરમાનંદાસના પદોમાં મળી આવે છે. પકવાન મીઠાઈ વગેરે તૈયાર થઈ ગયા. માક્ષર સુધી છઠ્ઠા રોજ ઉત્સવની તૈયારી અર્થે દ્વારે કડલીના સ્તંભ રૂપાયા. પ્રથમથી તૈયાર કરી રાખેલા વસ્ત્ર વગેરેથી શણગારીને મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. નગરમાં સર્વ વૈષ્ણવોએ પોતપોતાને ઘેર આનંદથી તોરણ બાંધ્યા તથા દ્વાર આગળ સુંદર રંગબેરંગી સાથિયા પૂર્યા. સ્ત્રીજનો સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરી મસ્તક પર મંગલ કલશ મૂકી આનંદમાં મધુસ્વરે ગાતા ગાતા મંદિર આગળ આવી પહોંચ્યા. જોત જોતામાં ત્યાં હઠ ધીડ જામી ગઈ છે. સર્વ પોતાનું ભાગ્ય માની ઉત્સવની જુદી જુદી સેવા કરવા માંડી પડ્યા છે. કોઈ દ્વારે કુમકુમના હાથા દેવા લાગ્યા, કોઈ સર્વને તિલક કરવા માંડી પડ્યા, કોઈ બેઠક તથા મંદિરમાં અગરના ધૂપ કરવા લાગ્યા તથા કોઈ મોટીના થાળ ભરી આરતી પૂરવા લાગ્યા. વળી આવી રીતે સેવામાં રોકાતા આનંદ મગ્ન થઈ કેટલાક ગાવા લાગ્યા, કેટલાક બજાવવા લાગ્યા. આ પ્રમાણે પોતાના દેહ તથા ગેહને ભૂલી સ્વપ્રભુની સેવામાં તેઓએ પોતાની એકાદશ ઇન્દ્રિયોનો નિરોધ સિદ્ધ કર્યો અને તે સ્થિતિમાં રહી પ્રભુની રસિક લીલાનું પાન કરવા લાગ્યા. રસિક ભક્તને આથી વધારે પ્રિય બીજું શું હોઈ શકે? આવી રીતે મંદિરની અંદર ચો તરફ આનંદ પ્રસરી રહ્યો છે.
તે જ વખતે બહાર અનેક પ્રકારના મધુર વાજિંત્રોથી મંડપ ગાજી રહ્યો છે. અને ગોપાલદાસજીએ એનું વર્ણન કરતા લખ્યું છે કે છોટા મોટા જે નગારાજી બાજે નર માદા સુર સારાજી પંચ શબ્દ જે અનુપજી તેના નારા વાજે રૂપજી. એવા અનેક અભિનવા વાજેજી નામ વિશદ કરતા મન લાજે. જેવા બધા નામ છે, કયા કયા પ્રકારના વાજિંત્રો એ વખતે વાગી રહ્યા હતા એનું ઘણું મોટું લિસ્ટ છે, એટલે વસ્તુ મેં લીધી નથી, પણ ટૂંકું કે અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. રાત્રિ પડતા શ્રી રૂક્ષ્મણીજી, શ્રી શોભાજી વગેરે સર્વ બહુ બેટી નાહી ધોઈ પાકશાળામાં ગયા અને તો ઉત્સવ અર્થે અનેક સામગ્રી તૈયાર કરી. સામગ્રી કરવામાં આખી રાત પસાર થઈ ગઈ તે જણાવ્યું પણ નહીં. છઠને દિવસે જે આનંદ ઉત્સવ થયો હતો તેનું યત્કિંચિત જ્ઞાન છઠની રાતના ધોળ પરથી આપણને મળે. આપણા ત્યાં છઠની રાતનું ધોળ બહુ જાણીતું છે, ધન ધન છઠની રાત સુવા મળી. બીજે દિવસે પ્રાતઃકાલથી ભક્તજન આનંદમય થઈ મંદિરે જવા શરીરે તેલ ફૂલેલ લગાવી નાહી ધોઈ ઉત્તમોત્તમ વસ્ત્રાભૂષણ સજી તૈયાર થયા. તે દિવસે સ્વપ્રભુના દર્શન માટે તે રસિકજનોને એટલી તો આરતી અને ધીરાઈ થઈ ગઈ કે દરેક જન એકબીજાની સોબતની સંગાતની રાહ જોયા સિવાય બને તેટલી ત્વરાથી મંદિર તરફ દોડવા લાગ્યા. આરતી વડે ઘેરાઈ જવાથી તેઓ પોતાના ગ્રહ કાર્ય ભૂલી ગયા. એટલું જ નહીં, પણ રાસલીલામાં શ્રી કૃષ્ણની મુરલીનો નાદ સુનતા ગોપીજનોની જે સ્થિતિ થઈ હતી તે જ સ્થિતિ આ રસિક ભક્તજનોની થઈ. અને તેથી પ્રાતઃકાલ થતા તે સર્વ સૌભાગ્ય મદમાં ચકચૂર બની લોક વેદની લજ્જાની અતકિંચિત દરકાર કર્યા વિના બને તેટલી ત્વરાથી મંદિરે જઈ પહોંચ્યા. આપણે રાસ પંચાયતનો પ્રસંગ જ્યારે આવશે અને આ પ્રકારનું વર્ણન અંદર પણ આવશે કે ભગવાનનો વેણુનાદ જેવો સાંભળ્યો છે તો ગોપીજનો એના માટે ભાગવતમાં શબ્દ વાપરેલો છે અન્યોન્યમ અલક્ષિતો ધમા, એટલે કે અલક્ષિતો, બીજાને પૂછવા. આજે એક સહેલીને સખીને ખબર પડી કે ભગવાનનો મુરલીનો નાદ મને સંભળાય, હું દોડીને જઉં છું, તો બાજુવાળી ગોપીને પૂછવાની રહી કે તને સંભળાયું છે, હું જઉં છું, તારે આવું છે. આમ તો જળ ભરવા જાય, દૂધ વેચવા જાય, મહી માખણ વેચવા જાય તો એકબીજાને સંગાત કરતી હતી. પણ આજે તો કૃષ્ણનો પોકાર સાંભળ્યો તો કોઈને સુધબુધ રહી નથી કે પૂછીને જઈએ કે જો આવું છે તારે. એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થયેલી છે. ગોકુળનાથજીના દર્શન માટે પણ એટલી તારાવેલી બધાને લાગેલી છે. મંદિરમાં આવી તેમને પ્રથમ શ્રી ગુસાઈજીની ગોદમાં બિરાજેલા સ્વપ્રભુના દર્શન કર્યા. અસ્થિર હૃદયને શાંત કર્યું. તે વખતે દામોદર દાસી, ચાચા હરિવંશજી, ચપાભાઈ તથા કૃષ્ણદાસજી વગેરે સર્વ કૃપાપાત્ર ભક્તજન ત્યાં હાજર હતા. તેમને મંડપની અંદર રચેલી વેદી પર જડાવની ચોકી મૂકી શ્રીજીને તે પર પધરાવ્યા. પછી અનેક પ્રકારના સુગંધીદાર તેલ ફૂલેલ વડે તેઓએ શ્રીજીને શરીરે અભ્યંગ કર્યું. કેસર, ચંદન, બરાસ, અંબર, કસ્તુરી અને ઉત્તમ અરગજા વગેરેનું મિશ્રણ કરેલા ગરમ જલથી અનેક ભક્તજનોએ શ્રીજીને સ્નાન કરાયું. આ વખતે ચોતરફ વાગતા ઉત્તમ વાજિંત્રો અને સુવાસનીઓના મધુર સ્વરે ગવાતા ગાનથી આખું મંદિર ગાજી રહ્યું હતું. વચ્ચે બ્રાહ્મણોના મુખમાંથી નીકળતા વેદ મંત્રોનો ઘોષ તથા બંદીજનોનું યશોગાન જળ અને શુષ્ક હૃદયને પણ રસિક બનાવી આનંદ આપવા લાગ્યું. સ્નાન થયા પછી અંગ વસ્ત્ર કરી પ્રભુને મંદિરમાં શૃંગારમાંથી પધરાવવામાં આવ્યા અને ભક્તજનોએ સ્નાનના જલમાંથી ચરણામૃતનું પાન કર્યું. આ સમયે મંદિરમાં ભક્તજનોની એટલી તો ભીડ થઈ ગઈ હતી કે ચોક, અટારી, છજ્જા, માળ પર બધે ભરાઈ ગયા. એટલું જ નહીં, પરંતુ કાર્યાર્થે ત્યાં હલવું ચાલવું પણ મુશ્કેલ થઈ પડ્યું. શ્રીજીને સ્નાન કરાવી મંદિરમાં પધરાવ્યા. પછી રસિક ભક્ત ભાવપૂર્વક શૃંગાર ધરવા લાગ્યા. કેસર સોદાથી ભરેલી પાગ લાવી શિર પર મૂકી
તેની આસપાસ સિરપેચ બાંધ્યો, તેની સાથે પોતાનું મન પણ ત્યાં બાંધ્યું. પછી આલિંગનના ભાવથી કેસરી જગુલી પહેરાવવામાં આવી છે, ભાલમાં કેસરી તિલક કરવામાં આવી છે, પોતાનું સરસ રૂપિયાનો લેખ કરી આપ્યું હોય તેમ બધાને લાગ્યું. પગમાં જડાવના નેપુર પહેરાવ્યા. નેપુર પહેરાવતા શ્રીજીના ચરણ કમળના નખની અંદર પડતા સ્વપ્રતિબિંબ રૂપી અનેક નાયિકાઓ જોઈ. પછી બાજુબંધ ચૂડી અલકાભરણ પહેરાવ્યા. અલકાભરણ રૂપી દામિનીની શોભા જોઈ તેમના મન મયુરું નૃત્ય કરવા લાગ્યા. શ્રીજીનો મુખચંદ્ર જીવવામાં તેમના નેત્ર ચકોર તલ્લીન થયા. વલ્લી કાળની અંદર સ્ત્રીજનોના ભાવથી રાતા એટલે કે શૃંગાર રસ મોતીના કર્ણફૂલ ધર્યા. કંઠમાં અમૂલ્ય અનેક ભૂષણ ધર્યા. કેડે કટી મેખલા હસ્તમાં પહોંચી, અંગુલીમાં વીંટી વગેરે અનેક પ્રકારના સુશોભિત અને ભાવમય અલંકાર પહેરાવ્યા. આ વખતે અન્ય ભક્ત સમયાનુસાર બાળલીલાના મંગલ ગીતો ગાવા લાગ્યા. શૃંગાર કર્યા પછી શ્રીજીને શ્રી રૂક્ષ્મણીજી ગોદમાં લીધા. શ્રી શોભાજી આરતી કરવા માટે તૈયાર થઈ ઉભા રહ્યા. પછી ઈંડી પિંડી તથા આરતી કરી મોટી તથા સોનાના ફૂલ વડે શ્રીજીને વધાવ્યા. ભક્તજનોએ જય જયનાદ મહાનાદથી સ્થળને ગજવી મૂક્યું. છેવટે હોય નીચા નમી પ્રભુને ચરણે બધાએ દંડવટ કરી સરોપર થયા. આ સમયે રાય રંક સર્વ શ્રીજીના બામણા લઈ તે ઉપર પોતાનું તન મન ધન નો છાવર કરવા લાગ્યા. વિપ્રજનોએ આશીર્વચન કર્યા. તેના બદલામાં શ્રી ગોસાઈજી તેમને દાન દક્ષિણા આપી સંતોષ્યા. પંડિત બ્રાહ્મણ માગધ વગેરે સર્વને મુખ્ય માગેલા દાન આપી વિદાય કર્યા. નગરમાં સર્વના ઘેરે ગનોડા લાડુ વેચ્યા. આ ઉપરાંત જ્ઞાતના સર્વ મનુષ્યો તથા દેશ પરદેશથી આવેલા તેમજ નગરના સર્વ વૈષ્ણવને પ્રસાદ લેવા માટે પોતાને ત્યાં આદરપૂર્વક શ્રી ગોસાઈજી બોલાવ્યા છે. સર્વ હાર બંધ પોતપોતાની પાતળ પર બેઠા. એટલે શ્રી ગોસાઈજી આનંદપૂર્વક પોતાની સાથે શ્રીજીને લઈ જ્યાં વૈષ્ણવનો મોટો સમાજ બેઠો હતો ત્યાં આવી ઉભા રહ્યા. શ્રીજી પોતાના હાથે પોંચો પકડી શ્રીમુખમાં મૂકી ચૂસવા લાગ્યા અને તે દ્વારા જાણે શ્રીજી ભક્તજનોના મન ચૂસતા હોય તેમ લાગ્યું. છેવટે જ્યારે સર્વને સર્વ પ્રકારનો મહાપ્રસાદ પહોંચી ગયો ત્યારે તેમને પ્રસાદ લેવાની આજ્ઞા આપી. શ્રી ગોસાઈજી શ્રીજીને લઈને ભોજન માટે પધાર્યા. ત્યાં તેમને શ્રીજીને શ્રેષ્ઠ ભોજન કરાવ્યું. એટલામાં વૈષ્ણવ પ્રસાદ લઈ મુખ વગેરે સાફ કરી સર્વ મંદિરમાં આવી પહોંચે છે. શ્રીજીના આગમનની રાહ જોવા લાગ્યા. થોડા સમયમાં શ્રીજી ભોજન વગેરેથી પરવારી શ્રી ગોસાઈજી શ્રીજીને લઈને બેઠકમાં આવ્યા છે. ગાદીએ બિરાજ્યા છે. તો જય જયકાર તથા આશીર્વચનનો ઉચ્ચાર થયો છે. છેવટે કેસરના સાદાનો ચિરકાવ કરી માથામાં તેલ ફૂલેલ નાખી સર્વને બીડા આપ્યા. તે સમયે ભક્તજનોએ યથાશક્તિ ભેટ કરી. ત્યાર પછી દામોદર દાસી આવી શ્રીજીને શયન મંદિરો પધરાવી ગયા અને ત્યાં તેઓ શીખમાં ફૂટ્યા. પ્રભુ ફૂટ્યા એટલે આશીષ દઈ ભક્તજન પોતપોતાને મુકામે આવી એકબીજાની સાથે ભોગવેલા આનંદનો વાર્તાલાપ દ્વારા વિલાસ કરતા દેહાનુસંધાન રહિત થઈ ગયા. શ્રીજીના અનુભવેલા સ્વરૂપમાં મગ્ન થયા. પછી ઉત્થાપનનો સમય થયો. સર્વ મંદિરમાં વૈષ્ણવ ગયા તો શ્રીજીને શ્રી ગોસાઈજી પાસે દામોદર દાસી પધરાવી ગયા. પ્રભુના દર્શનમાં કેટલાક મગ્ન થયા. કેટલાકના હાથમાં મેવા વિસ્તરી વગેરે લઈને ઉભા રહેલા હતા. તે લેવા શ્રીજી સિંહસ્થ લોભો કરે છે. તે લઈને શ્રીમુખમાં મૂકી સર્વને આનંદ આપે છે. વળી ભક્તજને ભેટ કરેલા રમકડા શ્રી ગોસાઈજીની પાસે પડેલા હતા. તે લઈ શ્રીજી રમવા લાગ્યા. આ પ્રમાણે આનંદમાં દિવસ વ્યતીત થયો. રાત્રિ પડી. સર્વ ઘેર જેવા ઉત્સુક થયા. પણ તેઓનું મન શ્રીજીના સ્વરૂપમાં આસક્ત થવાથી તેઓને ઘેર જવાનું ગમ્યું નહીં. છેવટે સંકોચથી ઘેર ગયા. છતાં તેમના પ્રાણ તો ત્યાં ને ત્યાં જ રહ્યા.
તેથી રાત્રે ઊંઘમાં પણ શ્રીજીના સ્વરૂપ અને તેની લીલાઓનો અનુભવ કરવા લાગ્યા. બીજા દિવસનું પ્રાતઃકાળ થયું. દેશ પરદેશથી આવેલા ભક્તજનોએ શ્રીજીના દર્શન કર્યા. શ્રી ગુસાઈજી પાસે વિદાય થવાની આજ્ઞા માંગી. શ્રી ગુસાઈજીએ મહાપ્રસાદ તથા બીડા વગેરે આપી સર્વનું યોગ્ય સન્માન કરી બધા વૈષ્ણવોને વિદાય કર્યા, રજા આપી. તેથી તેમને દંડવત કરી સૌ પોતપોતાના દેશ ચાલ્યા ગયા. આ પ્રમાણે શ્રી ગુસાઈજી આરંભેલો શ્રીજીની વર્ષગાંઠનો ઉત્સવ નિર્વિઘ્ને સમાપ્ત થયો. હવે વૈષ્ણવ આ પ્રથમ જન્મ દિવસની ઉજવણી આપણે કરી છે. હવે આપણે એક કીર્તન, એક ધોળપદ શ્રવણ કરીએ છીએ, પછી આગળ તમને બીજું શ્રવણ કરો. શ્રીમુખ જોવાને આતુરી, શ્રીમુખ જોવાને રે આતુરી, મન મારું આકુળ વ્યાકુળ થાય, મન મારું આકુળ વ્યાકુળ થાય, શ્રી મુખ જોવા રે આતુરી. એ ઘરમાં નથી રે ગોઠતું, પ્રાણ પુરુષોત્તમની પાસ, પ્રાણ પુરુષોત્તમની પાસ, શ્રી મુખ જોવા રે આતુરી. શ્રી વિઠ્ઠલનાથજીનો લાડીલો, માર્યા મોહતના કઈ બાન, માર્યા મોહતના કઈ બાન, શ્રી મુખ જોવા રે આતુરી. મનડું મારું રે મોહી રહ્યું, જોવા છબીલાજીની ચાલ, જોવા છબીલાજીની ચાલ, શ્રી મુખ જોવા રે આતુરી. શ્રી વલ્લભ મોહન રે બેલડી, વાલો વાલો મારો રેડી રસની ધાર, વાલો મારો રેડી રસની ધાર, શ્રી મુખ જોવા રે આતુરી. દાસી થઈને રે કરગરું, રાખો ચરણ કમલની પાસ, રાખો ચરણ કમલની પાસ, શ્રી મુખ જોવાને આતુરી. વૈષ્ણવ શ્રી ગોકુળનાથજીની જે સ્વરૂપાશક્તિ છે એની વાત આમાં સમજાવવામાં આવેલી છે કે વૈષ્ણવો જ્યારે ગોકુળમાં ઉત્સવ ઉજવાયો છે, મહોત્સવ, તે વખતે એમનું શ્રીમુખના દર્શન કરવા માટે જ વૈષ્ણવ આવતા હતા. તો કેટલું આતુરતા હતી એનું વર્ણન આમાં ભગવદીએ ગાયેલું છે. શ્રીમુખ જોવાની રે આતુરી, મર મારું આકુળ વ્યાકુળ થાય. મન બહારગામથી આવેલા હોય કે ગામમાં રહેતા હોય, પણ એ દર્શન કરવા માટે એટલી આકુરતા થઈ જતી હતી કે આતુર રહેતું હતું. ઘરમાં નથી ગોઠતું, પ્રાણ પુરુષોત્તમની પાસ. ઘરમાં ગમતું નથી એટલા તો ગોકુળમાં આવી ગયા છે બધા, અડેલમાં આવી ગયા છે બધા. અને પ્રાણ પુરુષ, આ તો મહોત્સવ વખતની વાત છે, જ્યારે અલૌકિક મહોત્સવ ઉજવાતો હતો મોહનભાઈજીના સમયમાં, તે વખતની આ વાત છે. એટલે એ વખતે તો જે વૈષ્ણવ પોતાના ગરબા છોડીને ગોકુળ આવી ગયા છે, પછી એમનું સ્વરૂપાશક્તિ એટલી બધી દઢ થઈ ગઈ હતી, પછી પાછા પોતાના ઘરે જતા નતા. એ વખતનો આ પ્રસંગ છે કે ઘરમાં નથી ઘૂંટતું, અમારા ઘરે નથી જવું કે છે.
અમારા પ્રાંત તો અમે અમારું સર્વસ્વ નિશાવર પુરુષોત્તમને ગોકુળનાથજીને કરી દીધું છે કે શ્રી વિઠ્ઠલનાથજીનો લાડીલો મારે આ મોહતના કઈ બાણ, અને આ તો વિઠ્ઠલનાથજીનો લાડકો છોકરો છે કે છે, લાલ છે કે છે, પણ એને અમને તો એવા મોહના બાણ માર્યા છે કે અમે હવે એના વિના રહી શકીએ તેમ નથી. મનડું મારું રે મોહી રહ્યું, મારું મન એને મોહી લીધું છે પૂરેપૂરું. જોવા છબીલાજીની ચાલ, હવે ભગવાન ગોકુળનાથજીની જે ચાલ છે એ ચાલમાં બધા મોહી પડ્યા છે કે સ્વરૂપાશક્તિ તો હતી જ, પણ અહીંયા તો બતાવે છે એમની ચાલ પણ એમાં પણ મોહી પડ્યા છે કે છે. વલ્લભ મોહન રે બેલડી, હવે અહીંયા આ ગોકુળનાથજીનો મહોત્સવની શરૂઆત કરી છે ઉજવવાની એ મોહનભાઈજીએ. એટલે એ વખતે મુખ્ય વસ્તુ છે કે ઉજવનાર મોહનભાઈજી છે, અને ઉજવણી કોણ થઈ રહી છે તો શ્રી વલ્લભની ગોકુળનાથજી, એટલે બેલડી શબ્દ વાપરે છે. વલ્લભ મોહન રે બેલડી, વાળો મારો રેડે રસની ધાર. એ બંને જેના અહીંયા છે, એક જણ ઉત્સવ કરનાર છે અને એક ઉત્સવના નાયક છે, અને બંનેની જે બેલડી છે એ રસની ધારા પીરસી રહ્યા છે કે છે. દાસી થઈને કર ગુરુ રાખો ચરણ કમલની પાસ. ભગવતીએ જેને બનાવી છે એને કહે છે હું તો ગોકુળનાથજીને પોતાની દાસી થઈ અને કર કરું છું કે પ્રભુ અમે તમારા ગરબા છોડીને ગોકુળ આવી ગયા છે, હવે તમારા ચરણ કમલની પાસ રાખજો, હવે અમારે જવું પાછું દૂર નથી કે છે. તો આવી રીતે આ ગોકુળનાથજીના ધોળપદ તો ઘણા જ છે, આપણે દરેક વખતે એકાદ લેતા જઈશું અને જેટલું થશે એટલું ભગવાનની કૃપાથી કરીશું આપણે. હવે આપણે ગયા અઠવાડિયે સત્સંગમાં શ્રી ગોકુળનાથજીના 24 વચનામૃતમાંનું પહેલું વચનામૃત આપણે શ્રવણ કર્યું હતું. આજે જોઈએ કેટલા વચનામૃત થાય છે, થોડાક કરી આજે બીજું વચનામૃત લઈએ છીએ. એના પર જીવ માત્ર પર દયા વિશે કહે છે ગોકુળનાથજી. હવે શ્રી ગોકુળનાથજી કલ્યાણ ભટ્ટ પ્રતિ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે જીવ માત્ર પર દયા રાખવી. હાથીથી કીડી પર્યંત સર્વમાં એક જ જીવાત્મા જાણવો. એટલે એવું ના માનશો કે હાથીમાં જે આત્મા છે મોટો છે અને કીડીમાં આત્મા છે બહુ નાનો છે, એવું નથી. કીડીમાં જે આત્મા છે એ જ આત્મા હાથીમાં છે. અને આનું શાસ્ત્રોમાં જે વર્ણન આવે છે કે એક વાળ લો, વાળનો અગ્રભાગ લો, અગ્રભાગના 100 ટુકડા કરો, 100 ટુકડામાંથી એક ભાગ લો અને એ ભાગના પણ બીજા 100 ટુકડા કરો, તો એનાથી પણ સૂક્ષ્મ આપણો આ જીવાત્મા છે. હવે એક વસ્તુ છે કે આપણા દેહમાં જીવાત્મા છે એ તો નિશ્ચિત વાત છે. જેવો જીવાત્મા બહાર નીકળી ગયો, આત્મા બહાર નીકળી ગયો એટલે ડેડ બોડી થઈ જાય છે, પછી એની કોઈ શક્તિ રહેતી નથી હલનચલનની વગેરે ગમે તેની. એટલે જીવાત્મા છે શરીરમાં તો જ ચેતન રહે છે શરીરમાં. ચેતન તત્વ કયું છે તો એ જીવાત્મા છે. તો હાથીથી કીડી પર્યંત સર્વમાં એક જ જીવાત્મા છે અને એ કૃષ્ણનો અંશ છે કે છે. નાના મોટા સર્વ જીવો એક જ પરમાત્માના અંશ છે. અંતર્યામી સર્વમાં એક જ બિરાજે. હવે બીજી વસ્તુ એ છે કે આપણા શરીરમાં કે આપણો પોતાનો આત્મા તો છે જ, પણ સાથે ભગવાન પણ અંતર્યામી સ્વરૂપે. આપણે ભાગવતના ઉદાહરણથી આ વસ્તુ સમજાવેલી છે કે એક વૃક્ષ પર 2 પક્ષીઓ માળો કરીને બેઠેલા છે. એક પક્ષી છે એના ખાટા મધુરા ફળ ખાય છે અને બીજું પક્ષી છે એનું સાક્ષી રૂપે જોયા જ કરે છે, નોટિંગ કર્યા કરે છે. એટલે એવી રીતે આપણા શરીરમાં જે આત્મા છે એ આત્માને સુખ દુઃખ, આત્માને સુખ દુઃખ તો છે જ નહીં, પણ આત્મા એવું માની બેસે છે કે મને સુખ થયું છે કે મને દુઃખ થયું છે. એટલે ખાટા મધુરા ફળ એ આત્માને જ અનુભવ થાય છે, પણ જે અંતર્યામી છે એને કશી અસર નથી થતી. અંતર્યામી આપણા શરીરમાં બેસી અને ખાલી સાક્ષી ભાવે આપણા કરેલા કર્મો નોટ કર્યા કરે છે. એ તમને અટકાવતા પણ કોઈ ખોટું કાર્ય કરતો હોય તો અંતર્યામી એમ નહીં કે ભાઈ આ શાસ્ત્રની વિરુદ્ધમાં તું કામ કરી રહ્યું છું, એવું ના. હા, એટલું ખરું કે કોઈ ખોટું કાર્ય કરતું હોય અને કોઈ સારો આત્મા હોય તો અંદરથી ક્યારેક એને ખટકો લાગે છે, સારું આ તો મારે ના કરવું જોઈએ,
આવું મારાથી ના થાય. પણ એ બધાને એ અવસર નથી. બાકી મોટા ભાગના લોકો તેવા જ લાગતું હોય છે અમે જે કરીએ છીએ એ બરાબર કરીએ છીએ. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે અંતર્યામી સર્વમાં એક જ બિરાજે છે અને આ ભાવ જ્યાંની ભગવદીએ જીવ હિંસાથી દૂર રહેવું, કોઈના પણ હૃદયને કલેશ ના કરાવવું, મન વચન અને કાયાથી સર્વનું હિત કરવું, જીવાત્મા દેહથી નિર્લેપ છે એમ જાણી સુખ દુઃખથી પર રહેવું. આ પ્રમાણે શ્રી ગોકુળનાથજી વૈષ્ણવો પ્રતિ આજ્ઞા કરે છે. હવે આપણે એ સુખ દુઃખથી પર, આપણે સુખ દુઃખનો અનુભવ આપણે ભલે કરીએ છીએ, પરંતુ સુખ દુઃખ તો કોણ થાય છે? આપણે એવો અનુભવ કરીએ છીએ. હકીકતમાં તો સુખ દુઃખ કશું છે જ નહીં. હવે આપણે જે વચનામૃત ત્રીજું ગોકુળનાથજીનું લઈએ, ત્રીજા વચનામૃતમાં શ્રી ગોકુળનાથજી ઉત્તમ વૈષ્ણવના લક્ષણ બતાવે છે. શ્રી ગોકુળનાથજી કલ્યાણ ભક્ત પ્રતિ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે સદા પ્રસન્ન રહેવું, સુખ અને દુઃખમાં સમદ્રષ્ટિ રાખવી, સુખમાં હર્ષ અને દુઃખમાં શોક કરવો નહીં. કેમ? તો આપણને મહાપુરુષે સિદ્ધાંત સમજાવી દીધો છે કે તથૈવ તસ્ય લીયતિમત્વા ચિંતામ ધૃતમ. આ દુનિયામાં જે કઈ પણ બને છે એની જે ઈચ્છા કરી શકે, સીધી વસ્તુ છે. એટલે પછી કહે છે કે તથૈવ તસ્ય લીયતિમત્વા, જે કઈ બી થઈ રહ્યું છે એ ભગવાનની લીલા છે એમ માને ચિંતાનો સદંતર ત્યાગ કરવો. તો અહીંયા ગોકુળનાથજી સમજાવે છે જ વસ્તુ કે સુખમાં હર્ષ અને દુઃખમાં શોક ના કરવો. કારણ કે આવવાનું છે આવવાનું છે, જવાનું છે જવાનું છે. વૈષ્ણવે દીનતા અને પ્રીતિ રાખવી, અહર્નિ શ્રીજીનું ધ્યાન કરવું, ભગવાનના સુખનો તત્સુખનો વિચાર કરવો, દ્રવ્યાદિનો વિનિયોગ સન્માર્ગે કરવો. આપણી પાસે જે કંઈ બી દ્રવ્ય ભગવાન આપેલું છે એનો વિનિયોગ કેવી રીતે કરવાનો? તો ગુરુ સેવા, ભગવદ સેવા, વૈષ્ણવ સેવા વગેરેમાં કરવો, પરંતુ સ્વદેહના ભોગાર્થી ન કરવું. એટલે તમારી પાસે ભગવાનની સુખ સંપત્તિ સારી આપેલી હોય તો પછી તમે એને જો પોતાના મોત્સવમાં વેડફી નાખો તો તમે પ્રભુના ગુનેગાર થયો છો. એના કરતા એ દ્રવ્યનો ઉપયોગ તમે દેવ કાર્યમાં, ભગવાન સેવામાં, વૈષ્ણવ સેવામાં, ગુરુ સેવામાં સારા માર્ગે તમે એ પૈસો વાપરો તો વસ્તુ તમારી અધિક ને અધિક જ વધતી જશે. પછી લખ્યું છે કે વૈષ્ણવ સેવા દેહના ભોગારથી તો તમારું દ્રવ્ય વાપરવાનું નહીં. લૌકિક વૈદિકમાં આવશ્યકતા હોય તો સંકોચ સહિત પ્રભુની આજ્ઞા નહીં ખર્ચ કરવો. હવે આપણે જે પૈસો આપેલો છે લૌકિક પ્રસંગો પણ આપણે ત્યાં આવતા હોય તો પ્રભુની આજ્ઞા લઈને પણ એમાં ખર્ચો જે જરૂરી હોય એટલો જ ખર્ચો કરવો, વિશેષ ખર્ચો કરવો નહીં. વૈષ્ણવ પાસે માન લજ્જા ત્યજીને જવું તથા નિસંગ બની ભગવદ વાર્તા કરવી. ભગવદ વાર્તા કરવા માટે પછી કોઈ માનની ચિંતા કરવાની નહીં. જો ભગવદ વાર્તામાં સંકોચ ક્ષોભ રાખે તો ભગવદ ધર્મ વધે નહીં. એટલે ભગવદ વાર્તાનું ખરું લક્ષણ અહીંયા બતાવવામાં આવે છે. આપણે સત્સંગ તો બધા દુનિયાભરમાં સત્સંગ આજકાલ તો ચાલી રહ્યો છે, બરાબર છે, પણ એ સત્સંગનું ફળ નથી દેખાતું. આટલી બધી કથાઓ થાય છે છતાં અધર્મ વધતો જાય છે. તો કેમ એવું છે કે છે? તો અહીંયા લખ્યું છે કે તમારો સત્સંગ એવો હોવો જોઈએ જેથી તમને ચાણક લાગે, પણ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું હોય, અથવા તો બહુ સરસ કીધું, બહુ સરસ કીધું, શું કીધું તો ના યાર, બહુ સરસ કીધું, બહુ સરસ કીધું, શું કીધું તો કે યાદ નથી રહ્યું કશું. તો એવા સત્સંગનો અર્થ નથી એમ નથી કહેતો હું, પણ એવા સત્સંગ કરતા તમે એને થોડુંક સાંભળો પણ જીવનમાં ઉતારો. અહીંયા એ જ વસ્તુ આપણને ગોકુળનાથજી સમજાવે છે કે ભગવદ વાર્તામાં ક્ષોભ રાખે તો ભગવદ ધર્મ તમારો વધે નહીં. સંદેહની નિવૃત્તિ થાય તો જ ભગવત પ્રીતિ વધે. હવે તમે પણ મોટા ભાગના લોકો તો સંદેહ જ નથી હોતો, કારણ કે સંદેહ હોય તો બધું સંદેહનું નિવારણ તમે સત્સંગમાંથી મળે ને. પણ સંદેહ જ નથી હોતો, એમાં લાગે અમે જે કરીએ છીએ બધું બરાબર જ કરીએ છીએ એવું જ માનતા હોય તો સંદેહ થવાનો નથી. તો સંદેહની નિવૃત્તિ થાય તો જ ભગવત પ્રીતિ વધે અને ભગવત જ્ઞાન પ્રાપ્ત થાય. પોતાની દેહ અનિત્ય જાણવી
તેથી અહંકાર થાય નહીં. એટલે એક વસ્તુ સમજવાની જરૂર છે કે આ દુનિયામાં દરેક માણસને પોતાને ખબર છે એક દિવસ તો મૃત્યુ આવવાનું જ છે. કોઈ એવું કહી શકે એમ નથી કે ના હું તો મરવાનો જ નથી. આજે નહીં તો કાલે, 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે મૃત્યુ નિશ્ચિત છે. હવે જ્યારે તમારું મૃત્યુ નિશ્ચિત છે તો દેહ અનિત્ય થઈ ગયો. તમારો દેહ ગમે તેટલો તમે શણગારતા હો, ગમે તેટલા ઘરેણા પહેરાવતા હોય, ગમે એટલો મેકઅપ તમે કરતા હો, પણ એ દેહ એક દિવસ સ્મશાનમાં બળવા જવાનો. અને તમારા પોતાના આપ્તજનો ભેગા થઈને ઉચકીને લઈ જશે પાછા. કોઈ અજાણ્યા માણસો નથી આવવાના, તમારા જ માણસો, પોતાનો જ દીકરો, પોતાના જ મિત્રો, પોતાના જ ભાઈઓ તમે ઉચકીને લઈ જશે. તો અહંકાર તો શા માટે કરવાનો? કોઈનું પણ અનિષ્ટ કરવું નહીં, સર્વ દુઃખોમાં ધૈર્ય રાખવું, આવા ગુણ સહિત હોય તેને જ ઉત્તમ. એટલે ઉત્તમ વૈષ્ણવના લક્ષણો શ્રી ગોકુલનાથજી બતાવે છે. આ પ્રમાણે શ્રી ગોકુલનાથજી વૈષ્ણવ પ્રતિ આજ્ઞા કરે છે. હવે આ ત્રીજું વચનામૃત પૂર્ણ થયું. હવે આપણે ચોથું વચનામૃત લઈએ છીએ. ચોથું વચનામૃતમાં શ્રી ગોકુલનાથજી ક્રોધના સ્વરૂપનું વર્ણન કરે છે. શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ પ્રતિ આજ્ઞા કરે છે કે ભગવદીએ ક્રોધ કરવો નહીં, કારણ કે ક્રોધ એ ચાંડાળનું સ્વરૂપ છે. જ્યાં ક્રોધ છે ત્યાં ભગવત ધર્મ અને ભગવાન બિરાજતા નથી. ભગવાન ગીતામાં પણ ભગવાને કીધું છે કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર. અને ભક્તિ માર્ગનો મોટામાં મોટો દુશ્મન જો હોય ને તો એ છે લોભ. તો અહીંયા ક્રોધની વાત ગોકુલનાથજી કરી રહ્યા છે. તો ભગવાન તો ક્રોધ હોય ત્યાં ભગવાન બિરાજતા નથી. ક્રોધમાં ભગવત આવેશ જતો રહે છે. ક્રોધથી સર્વ અંગ કોપાયમાન થાય છે. ક્રોધ અગ્નિ સ્વરૂપ છે અને ભગવત ધર્મનો નાશ કરતા છે. ક્રોધથી આસુરાવેશ થાય છે. જેવી રીતે ચાંદલના સ્પર્શ માત્રથી સવસ્ત્ર સ્નાન કરવું પડે છે, તેવી રીતે ક્રોધીજનોએ પણ ક્રોધ કર્યો હોય તો પછી સવસ્ત્ર સ્નાન કરવું પડે, અથવા તો હાથ પગ ધોઈને 16 કોગળા કરવા પડે કે છે. પછી ચરણામૃત લેવું પડે. ત્યારે એક વખત ક્રોધ કર્યો હોય એટલે હાથ પગ ધોવાના, 16 કોગળા કરવાના અને ચરણામૃત લે તાણે એ શુદ્ધ થાય. ક્રોધાવેશમાં જો ભૂલથી બી દેહ છૂટી ગયો તો નરકમાં પડે અને અધોગતિ થાય. કારણ કે ગીતામાં ભગવાને કીધું તામસાનમ અધોગતિ. પછી કહે છે કે ભગવત સેવાના સંબંધ વિના કોઈ પણ માણસ જો ક્રોધ કરે તો શ્વાન યોનિને પ્રાપ્ત થાય છે. લોભથી કોઈનું દ્રવ્ય ચોરે અને કોઈ પૂછે ત્યારે ક્રોધ થઈ જાય અને જવાબ આપે તો એ સર્પ યોનિને પ્રાપ્ત થાય છે. વળી ઈર્ષ્યાથી ભગવત સેવા સ્મરણ અને ભગવત ધર્મમાં વૈષ્ણવને પ્રતિબંધ કરે તો કુંભીપાક નરકમાં 60,000 વર્ષ સુધી કીડો થવો પડે છે. ત્યાર પછી ભૂંડ, શ્વાન, સર્પ વગેરે યોનિઓને પ્રાપ્ત કરે છે. આથી વૈષ્ણવે સાવધાન રહેવું અને ક્રોધ કરવો નહીં, તેમજ કોઈને પણ ક્યાંય વિઘ્ન કરવું નહીં. એટલે બીજો વધારે સારી સેવા કરે છે, ઓછી સેવા કરું છું એમ માને ઈર્ષાવૃત્તિ રાખીને ક્રોધ કરવાનો નહીં કે છે, અથવા તો ગમે તેવા અપશબ્દોનો ઉપયોગ કરવાનો નહીં કે છે. તમારાથી તમારી કેપેસિટી પ્રમાણે તમે સેવા કરો. પહેલા એની શક્તિ પ્રમાણે સેવા કરે છે, પછી એવી અધિકારી રાખવાની કોઈ જરૂર નથી. જે ક્રોધ અને ઈર્ષ્યા કરીને કોઈના પણ ઘરમાં અગ્નિ લગાડે છે તે 3 પાપોથી નરકમાં પડે છે. ક્રોધ અને ઈર્ષ્યાથી કોઈને ઝેર આપે છે અને પોતે ખાય છે, જળમાં ડૂબે છે, અન્યને ડૂબાડે છે, શસ્ત્રથી આપઘાત કરે છે, તે અંતમાં નરકમાં પડી ભોગ ભોગવીને સર્પ યોનિને પ્રાપ્ત કરે છે. જે ક્રોધ સહિત દાન કરે છે તે 10 ગણા પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે. આ પ્રમાણે ક્રોધ સગળા ધર્મોમાં બાધે. એટલે શું એમ ક્રોધ એક વખત તમે કર્યો હોય તો એનું પછી પ્રાયશ્ચિત કરવાનું લખ્યું છે કે છે. પણ દાન કરતી વખતે ક્રોધ કરો તો 10 ગણું પ્રાયશ્ચિત કરવું પડે કે છે. વળી ક્રોધથી જે ગુરુ નિંદા કરે છે, ગુરુને કઠણ વચનો બોલે છે, તે ઉંદરની યોનિને પ્રાપ્ત થાય છે. પછી સર્પિયોની, વૃક્ષીઓની, પછી પ્રેત યોનિને પામે છે.
ભગવત કાર્ય વિના માતા પિતાની સાથે જે ક્રોધ કરે છે તે દરિદ્રી થાય છે. વૈષ્ણવો સાથે જે ક્રોધ કરે છે તેના સઘળા સુકૃત્યો એટલે કે પુણ્યો અને ભગવત ધર્મનો નાશ થાય છે. આથી વૈષ્ણવોએ ક્રોધ સર્વથા કરવો નહીં. ક્રોધ મહાદોષ રૂપ છે, તે કહેતા પાર આવે તેમ નથી. આથી વૈષ્ણવે સાવધાન રહેવું. આ પ્રકારે શ્રી ગોકુળનાથજી વૈષ્ણવ પ્રત્યે આજ્ઞા કરે છે. તો આવી રીતે આપણે આ ચોથું વચનામૃત પૂર્ણ થયું. એટલે પહેલા આપણે આજે 3 વચનામૃત શ્રવણ કર્યા. પહેલા વચનામૃત પર દયાની વાત કરી છે. બીજા વચનામૃતમાં ગોકુળનાથજીએ ઉત્તમ વૈષ્ણવના કયા કયા લક્ષણ છે એ બતાવ્યું છે. અને ચોથું જે વચનામૃત આપણે શ્રવણ કર્યું એમાં ક્રોધનું સ્વરૂપ બતાવ્યું છે. અને ક્રોધનો સર્વથા ત્યાગ કરવો, કારણ કે આ મૃત્યુ પછીની જે ગતિઓ છે એ મહાપ્રભુજી પણ બધી બતાવી છે. સર્વનિર્ણય પ્રકરણમાં આજે ગોકુળનાથજી પણ આપણને બતાવી છે. તો એનું ધ્યાન રાખીને પ્રયત્ન કરવો. વૈષ્ણવ હવે કાલ રાત્રે 9 વાગે આપણે શ્રી ગોકુળનાથજીની બાળ લીલાઓનું શ્રવણ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકુલેશ.